ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ચાલો હવે આપણે સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 55 કાલે આપણે કેટલા કર્યા હતા? છેલ્લે 11 બરોબર। 12 નો પ્રશ્ન આપણે પહોંચ્યા છે પ્રશ્ન નંબર 12। જો એક ખાસ સૂચના એ છે કે જ્યારે પણ તમે આમાં ચાલુ કરી દો પછી આજે ન કરો, કારણ કે હવે ફરીથી એડમિન કરવામાં નહીં આવે। 5 મિનિટમાં તમે આવી જશો એટલે આવી ગયા, પછી ના રહી જશો એટલે ખાસ ધ્યાન રાખજો જ્યારે લિંક આવે ત્યારે 5 મિનિટમાં તરત જોઈન થઈ જવાનું। 5 મિનિટનો તમને સમય આપીએ છીએ, પછી અમુક આવે છે વળી પાછા નીકળી જાય, વળી પાછા આવે તો વારંવાર અમે જોઈન કરશું નહીં, બરાબર? વચ્ચે ડિસ્ટર્બ થાય છે એટલા માટે કોઈ ડિસ્ટર્બ ન થાય એટલા માટે જોઈન કરવામાં નહીં આવે, એ ખાસ ધ્યાન રાખજો। ચાલો, બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે। સામાન્ય તફાવત કેવો છે? બેમાં સરખો। કોઈ પણ પ્રકારની બે શ્રેણી છે, બે સમાંતર શ્રેણી ધારી લેવાની। ધારો કે બે સમાંતર શ્રેણીના પહેલી સમાંતર શ્રેણીનું પહેલું પદ a1 હોય, બીજુંનું a2 હોય, તમે ધારી શકો। અહીંયા a1 ને કેપિટલ A1 ને ધારી શકો, બરાબર? પછી કીધું છે એમાંના 100 મા પદનો તફાવત 100 છે, તો ઈ બે સમાંતર શ્રેણીનો 100 મો પદ છે એનો તફાવત કેટલો આવે છે? 100। તો 1000 મા પદનો તફાવત કેટલો હશે? બરાબર? તો ઈ બે સમાંતર શ્રેણીના 1000 મા પદનો તફાવત કેટલો હોય? સમાંતર શ્રેણી ત્યારે જ બને કે જો એના 100 મા પદનો તફાવત 100 હોય તો 1000 મા પદનો તફાવત પણ 100 જ આવે, કારણ કે તફાવત ન બદલે, તફાવત સરખો હોય તો જ એને સમાંતર શ્રેણી કહેવાય। તફાવત સરખો ન હોય તો એ સમાંતર શ્રેણી કહી શકાય નહીં। તો આપણે પહેલા ધારી લેવાનું, ધારો કે બે સમાંતર શ્રેણીના પ્રથમ પદ, બે સમાંતર શ્રેણીના પ્રથમ પદ a1 અને કેપિટલ A1 ધારો અથવા તો સ્મોલ a2 ધારો, ગમે ધારી શકો, a2 છે, બરાબર? તો સમાંતર શ્રેણીના 100 મું પદ, સમાંતર શ્રેણીમાં બે સમાંતર શ્રેણી, બરાબર? સમાંતર શ્રેણીમાં શું થાય? 100 મું પદ એટલે શું થાય? a + 99d, a1 + 99d, બરાબર? અને બીજી સમાંતર શ્રેણી 100 મું પદ મૂકવાનું છે, તફાવત બેયનો કેવો છે? સરખો, બરાબર? અને બેયનો તફાવત આ પ્રથમ અને બીજું સમીકરણ થાય a2 + 99d। હવે આ બેયનો તફાવત પરંતુ બંનેનો તફાવત 100 છે, તો a1 + 99d માઈનસ a2 + 99d બરાબર 100, બરાબર? એટલે આમાંથી એક આપણને સમીકરણ મળશે, આ a1 + 99d, આ માઈનસ નિશાની બેયને લાગુ પડે, -a2 - 99d, a1 a2 નો ઉડે કારણ કે 99d પ્લસ અને માઈનસ ઉડી જાય એટલે વધે શું? તો કે a1 - a2 બરાબર 100, સમીકરણ નંબર 1। હવે શું કીધું છે? એના 1000 મા પદનો તફાવત શોધો, તો 1000 મા પદનો તફાવત કેટલો આવે એ શોધવાનો। હવે 1000 નું પદ એટલે શું થાય? તો કે a1 + 999d અને બીજું સમીકરણ થાય a2 + 999d। હવે આ બેયનો તફાવત કેટલો થાય ઈ આપણે શોધવાનું છે, બરાબર? તો a1 + 999d - a2
આપણે શોધવાના તો અહીંયા જો a1 999d આ માઈનસ નિશાની કઈ કે લાગુ પડે એટલે a2 999d આ બે શું થઈ જાય ઉડી જાય તો a1 a2 હવે જો આપણે સમીકરણ બનાવી રાખ્યું છે a1 a2 એટલે શું થાય 100 તો 100 માં પદનો બે સમાંતર શ્રેણીના 100 માં પદનો તફાવત એ 100 હતો તો 1000 માં પદનો તફાવત એ કેટલો આવે 100 આવે એ લખી દેવાનું પરિણામ 1 પરથી કારણ કે a1 a2 બરાબર કેટલા લખી શકાય 100 અહીંયા 100 મૂકવા જતું તો a1 a2 આવ્યા 1000 પણ લીધું તો a1 a2 આવ્યા તો એ તફાવત કેટલો આવે 100000 લખી લ્યો પ્રશ્ન નંબર 12 ચાલો પ્રશ્ન નંબર 13 ત્રણ અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે ત્રણ અંકની પહેલા તો આપણે એક નાનામાં નાની સંખ્યા લેવી પડે ને એક મોટામાં મોટી સંખ્યા ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય તો કે 100 બરાબર તો 99 છે બે અંકની કહેવાય 100 ત્રણ અંકની અને મોટામાં મોટી સંખ્યા 1000 તો 4 અંકની થઈ જાય તો મોટામાં મોટી 999 આવી રીતે ત્રણ અંકની નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા પણ આમાંથી આપણે લેવાની કઈ છે 7 વડે વિભાજ્ય હોય તો પહેલા આપણે સમાંતર શ્રેણીમાં પહેલું પદ અને છેલ્લું પદ શોધી લેવું પડે 100 છે ને એની સમાંતર શ્રેણીનું પહેલું પદ નથી અને 999 છે એ કદાચ સમાંતર શ્રેણીનું છેલ્લું પદ ન હોઈ શકે કારણ કે બે 7 વડે વિભાજ્ય નથી થતી તો 100 ને 7 વડે પૂર્ણ રીતે નથી ભાગી શકતા પછી આપણે 101 લઈએ કેટલા તો 7 એકુ 7 31 આવ્યા એટલે ભાગ ન પડે 102 લઈએ 7 એકુ 7 3 વેગા 7 4 28 9 પછી 103 લઈએ તો 7 એકુ 7 33 આવ્યા એટલે 9 આલે 104
104 લઈએ 7 એકુ 7 34 આવ્યા એટલે 7 4 28 7 5 7 એકુ 7 અને 1 3 વૈગા 7 5 35 તો 105 નાનામાં નાની 3 અંકની એવી સંખ્યા છે કે જેને આપણે 7 વડે વિભાજ્ય ભાગી શકીએ છીએ 7 વડે વિભાજ્ય હોય અને 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય તો કે 105 સમજાણું કે નહીં કે 3 અંકની નાનામાં નાની સંખ્યા શરૂઆત આપણું 100 થી થાય પણ 100 101 102 103 અને 104 સંખ્યા એવી છે કે જેને આપણે 7 વડે પૂર્ણ રીતે ભાગી શકતા નથી એટલે 105 આપણી નાનામાં નાની સંખ્યા થાય હવે મોટામાં મોટી 3 અંકની સંખ્યા ગોતી લઈએ તો પહેલા 999 ને 7 વડે ભાગો 7 એકુ 7 7 4 28 1 વૈગો 7 2 14 એટલે 5 વૈગા છેદ પૂર્ણ રીતે ભાગી શકાતા નથી તો નાની લેવાની 998 એને 7 વડે ભાગો 7 એકુ 7 7 4 28 18 વૈગા એટલે 7 2 14 હજી અહીંયા 4 વધે 997 લ્યો 7 એકુ 7 7 2 7 4 28 7 2 14 હજી આને 3 વૈગા હજી ભાગી શકાતા નથી 996 લ્યો 7 એકુ 7 7 4 28 અને 7 2 14 હજી 2 વૈગા હજી 995 7 એકુ 7 7 4 28 7 2 14 હજી 1 વૈગો એટલે 994 આવશે રાઈટ 7 2 7 એકુ 7 7 4 28 7 2 14 એવો અહીંયા 0 બરાબર એટલે મોટામાં મોટી 999 છે પણ આપણી સમાંતર શ્રેણીમાં મોટામાં મોટી સંખ્યા સમાંતર શ્રેણી આપણી કેમ બનશે 7 7 નો વધારો કરતો જાઓ 105 માં 7 ઉમેરો એટલે 112 માં 7 ઉમેરો એટલે 119 આમ આગળ જાઓ એટલે મોટામાં મોટી સંખ્યા કઈ આવશે 994 3 અંકની મોટામાં મોટી સંખ્યા અને જે 7 વડે વિભાજ્ય હોય ઈ સંખ્યા થાય આપણી 994 તો હવે આ બધી 7 વડે વિભાજ્ય હોય તો આ બધી કેટલી સંખ્યાઓ છે એ આપણે શોધી લેવાની તો કેટલી સંખ્યાઓ હોય 7 વડે વિભાજ્ય હોય અને 3 અંકની કુલ કેટલી સંખ્યા હોય તો a બરાબર 105 કેટલા વડે વિભાજ્ય લીધી છે 7 વડે એટલે તફાવત 7 નો અને છેલ્લું પદ આપણું an છેલ્લી સંખ્યા કઈ છે 994 અને n આપણે શોધવાનું આ કેટલી સંખ્યાઓ છે 3 અંકની 7 વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની સંખ્યા 105 અને મોટામાં મોટી સંખ્યા 994 999 ઓમ મોટામાં મોટી પણ આપણને કેવી માહિતી છે 7 વડે વિભાજ્ય એટલે 994 હવે an a n minus a એને ગુણ્યા d તો an એટલે 994 a એટલે 105 n minus 1 એને ગુણ્યા d d એટલે કેટલા 7 આ 994 n નો 105 ને બરાબર ની આ બાજુ આવજો અથવા અહીં સાદું રૂપ આપી બાદ કરીને પછી લેવાય તો હાલે 105 આ 7 નો 2 આડે ગુણાકાર થાય 7 હજી 994 એમ 105 માંથી 7 બાદ કરો એટલે 98 7n બરાબર હવે 98 આ બાજુ આવીને બાદ થાય તો 994 98 7n 14 માંથી 8 જાય એટલે 6 8 ને 6 14 હવે અહીંયા 10
8 વધ્યા 18 માંથી 9 જાય એટલે 9 બરાબર અને અહીંયા 8 વધ્યા 896 બને કેટલા 896 બરાબર 7n હવે 896 ને 7 વડે ભાગી નાખો એટલે n મળી જાય 896 ભાગ્યા 7 7 એકુ 7 7 દુ 14 7 અઠા 128 કેટલા ભાગા લે 128 તો 3 અંકની 128 સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે 7 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની કેટલી સંખ્યાઓ છે 128 સંખ્યાઓ છે 128 ગુણ્યા 7 કરો એટલે કેટલા આવી જાય 896 બરાબર 7 પહેલી સંખ્યાની 105 અને છેલ્લી 994 તો કુલ વચ્ચે બધી થઈને કેટલી સંખ્યાઓ થાય તો કે 128 સંખ્યાઓ એવી છે કે જે 3 અંકની છે અને 7 વડે વિભાજ્ય પણ છે લખી નાખો ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 14 આવો જ છે પણ એમાં ગાળો આપ્યો છે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે ગુણિત કે વિભાજ્ય કે બે શબ્દ સરખા છે 4 નો ગુણિત કે 4 વડે વિભાજ્ય હું એમ કહું 4 નો ગુણિત એટલે શું આવે 4 4 તો 8 8 12 ચોકે ચોકે 16 આ 4 ના ગુણિત કહેવાય હું તો 4 વડે વિભાજ્ય આ બધાય 4 વડે ભાગી શકાય બરાબર ચોકે ચોકે 16 4 તેરી 5 4 દુ 8 4 એકુ 4 તો 4 વડે વિભાજ્ય કે આગળ નામ કીધું કે 7 વડે વિભાજ્ય હોય એવું કીધું તો ને અહીંયા એમ કીધું છે 4 નો ગુણિત હોય તો ઘણી વખત ગુણિત શબ્દ વાપરે ઘણી વખત વિભાજ્ય એવો શબ્દ વાપરે બે સરખો છે હવે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે કેટલા પહેલો 4 નો ગુણિત હોય એવી કઈ સંખ્યા આવે 10 પછીની લેવાય 11 આવે 11 ને 4 વડે ભાગી શકાય તો કે નહીં 4 નો 8 12 આવે તો કે 4 તેરી 12 એટલે પહેલી સંખ્યા આવે 4 ની ગુણિત 10 પછીની જો ગાળો આપી દીધો ફિક્સ નથી કીધું ઓમાં અંક કીધા હતા આમાં 10 અને 250 હોય એટલે 12 પછી કેટલા આવશે 16 પછી 20 આમ આગળ આગળ વધતા જાવ હવે 250 ને 4 વડે ભાગી શકાય જો 6 ચોક 24 એક વધ્યો 4 દુ 8 બે વધ્યા ભાગી શકાતા નથી તો 249 એકી સંખ્યા આ બેની સંખ્યાને ભાગી ન શકાય 248 બે 4 વડે ભાગો 6 ચોક 24 4 દુ 8 કેટલી આવશે છેલ્લી સંખ્યા 248 10 અને 250 ની વચ્ચે 4 વડે વિભાજ્ય હોય એવી પહેલી સંખ્યા 12 અને છેલ્લી કેટલી 248 એટલે a બરાબર 12 d બરાબર તો ખબર છે જેટલા વડે વિભાજ્ય કે જેટલાનો ગુણિત કીધો એ લઈ લેવાના 4 અને am બરાબર છેલ્લી સંખ્યા કઈ છે 248 ઓમાં કહ્યું તો એમ જ કરવાનું હવે am બરાબર a +
પ્લસ n માઈનસ 1 એને ગુણ્યા d બરાબર a n ની જગ્યાએ 248 a એટલે 12 પછી પ્લસ n આપણે શોધવાનું -1 અને તફાવત કેટલાનો 4 248 n 12 n નો 2 આવે 4 નો 2 આવે ગુણાકાર થાય 4n - 4 તો 248 પેલા 12 માંથી 4 બાદ કરો એટલે 8 + 4n 8 ને બરાબર ની આ બાજુ આવવા દો 248 - 8 બરાબર 4n સમજાય છે 248 માંથી પેલા 8 બાદ કરી નાખો એટલે 240 બરાબર 4n 240 ને આ 4 વડે અહીં ગુણાકાર પાછળ આ બાજુ આવે એટલે 240 ના છેદમાં બરાબર n 6 ચોક 24 એટલે 60 n બરાબર 60 પ્રશ્ન શું માંગ્યો તો કે 10 અને 250 ની વચ્ચે 4 વડે 4 નો ગુણિત હોય એવી કેટલી સંખ્યાઓ છે તો કે 60 તો એ જવાબ લખી નાખવાનો 4 ની ગુણિત 10 અને 250 ની વચ્ચે 4 ના 60 ગુણિત છે 10 અને 250 ની વચ્ચે 4 ના 60 ગુણિત છે કેટલા ગુણિત છે 4 ના ગુણિત હોય એવી કેટલી સંખ્યાઓ છે 60 જો 12 પછી સીધી 16 16 પછી 20 એમ 248 સુધી લખતા જાઓ 4 4 નો ગાળો મૂકી અને બધી સંખ્યાઓ ગણો એટલે કેટલો આંકડો આવે 60 સમજાઈ ગયું તો અહીં આપણને ગાળો ફિક્સ કહી દીધો તો લેવાની કેવી આગળના પ્રશ્નમાં કેવી સંખ્યા લેવાની હતી તો કે 3 અંકની નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યાની 7 વડે વિભાજ્ય હોય અહીંયા 4 ની ગુણિત સંખ્યા પણ લેવાની કઈ તો કે 10 અને 250 ની વચ્ચે 10 અને 250 ની વચ્ચે 4 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યાઓ આવે 60 કેટલી આવે 60 લખી નાખવા અને હવે પછીની સૂચના કે શુક્ર અને શનિ હવે બે જ લેક્ચર હશે સંસ્કૃત ગુજરાતીનો ટીચરનો લેક્ચર આજે નથી બરાબર એટલે હવે જે હોમવર્ક આપીએ એ હોમવર્ક તમારે કરવાનું છે એટલે હવેનો લેક્ચર નથી એટલે ઓનલાઈન હવે લેક્ચર નથી બરાબર શુક્ર શનિ હવે લગભગ બે જ લેક્ચર રહેશે આગળના ટાઈમ ટેબલ